નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। હડતાલને લઈને સુરતમાં ડ્રાઈવરોનું આંદોલન હિંસક બન્યું। પોલીસ કર્મીને ઘેરી દોડાવીને માર્યો। સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આંદોલનને હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ડુમ્મસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો। આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ। જો કે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરે પોલીસ કર્મીને ઘેરી લઈને હુમલો કર્યો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો। પીસીઆર વાન 902માંથી બહાર નીકળેલા પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પોલીસ વાન GJ5GV2270નો પોલીસ કર્મી જેવો જ બહાર નીકળ્યો, તુરંત જ રોષે ભરાયેલા ડ્રાઈવરોએ ઘેરી લીધો। લોકો મારવાનું શરૂ કરતા પોલીસ કર્મચારી જીવ બચાવવા ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો, જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો। ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીકા મુક્કા મારીને માર માર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હિંસક બનેલા ડ્રાઈવરો પોલીસ કર્મીને મારી નાખવા માંગતા હોય તે રીતે મારી રહ્યા છે। જોકે તુરંત જ પોલીસે હુમલાખોર 22 લોકોની અટકાયત કરી લીધી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરી। સુરતમાં નવા કાયદાનો વિરોધ કરતા ડ્રાઈવરો વિફર્યા, સિટી બસમાં કરી તોડફોડ। હિટ એન્ડ રનના કાયદામાં સુધારો કરવામાં આવતા બસ ડ્રાઈવરો અને બીઆરટીએસના ચાલકો વિફર્યા છે, ત્યારે સુરતમાં બીઆરટીએસના બસ ચાલકોએ હિંસક વિરોધ શરૂ કરી શહેરને બાનમાં લીધું। સુરતના ડુમસ રોડ પર વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ સિટી બસમાં તોડફોડ કરી। ડ્રાઈવરોએ પહેલા હિંસક હુમલો કર્યો, બાદમાં બસના કાચ તોડી નાખ્યા। હડતાલ પર રહેલા બસ ચાલકોએ સિટી બસ ચાલુ હોવાથી દાદાગીરી કરી બસના ડ્રાઈવર પર હુમલો કર્યો। બસ ચાલકોના વિરોધના પગલે રોડ ચક્કાજામમાં જોવા મળ્યો। 50% સિટી બસ ચાલકોની હડતાલના પગલે રેલવે સ્ટેશન બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો। સિટી બસના પૈડા થંભી જતા હજારો મુસાફરો અટવાઈ ગયા હતા। લોકોને ન છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી। માત્ર 50% જ સિટી બસ શરૂ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। રાજ્યમાં સતત બીજા દિવસે રોડ પર રાજાની લાગેલી રહી બ્રેક। સૌથી વધારે મહત્વની વાત, નવા કાયદા મુદ્દે કરી ધમાલ। રાજ્યભરમાં હિટ એન્ડ રનના નવા કાયદાની બબાલ વધી રહી છે, વિરોધની આગ ફેલાઈ રહી છે। નવા કાયદાની બબાલના કારણે ડ્રાઈવરો હવે ધમાલ મચાવી રહ્યા છે। તાપીના સોનગઢમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો। ફિરંગી માતાના મંદિર પાસે ડ્રાઈવરો આંદોલન પર ઉતર્યા, જેને લઈ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પંચમહાલના ગોધરા લુણાવાડા હાઈવે ઉપર શહેરા નજીક ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ વિરોધ પ્રદર્શન મુદ્દે પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ યોજી બેઠક। વડોદરાના ઉદલપુર હાઈવે પર શિહોરા ગામ પાસે ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। ટ્રક ડ્રાઈવરો જ નહીં પરંતુ શટલ ચાલકોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું। થરાદમાં શટલ ચાલકોએ પણ વાહનોના પૈડા થોભાવી વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે પણ તૂતુ મેમે થઈ હતી। તો રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશને અકસ્માતના નવા નિયમ પરત ખેંચવા સરકાર સમક્ષ માંગ કરી। ટ્રક હડતાલના પગલે પેટ્રોલ પંપો પર વાહન ચાલકોએ લગાવી લાંબી લાઈન। દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળને પગલે પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ છે। આ વાત વાયુવેગે ફેલાઈ જતા શહેર પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ ઈંધણ ભરાવવા માટે લાઈનો લગાવી હતી। આ દ્રશ્યો છે તાપીના। તાપીમાં ટ્રક ડ્રાઈવરોના વિરોધને પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ટ્રક ડ્રાઈવરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેના કારણે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના તમામ પેટ્રોલ પંપ બંધ કરી દેવાયા છે, જેથી તાપીના નિઝર, વેલદા, ઉચ્છલના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી। હવે સરકાર દ્વારા વહેલી તકે ડ્રાઈવરોની માંગને ધ્યાનમાં લેવાય તેવી લોકોની માંગ છે। આ તરફ નર્મદાના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતારો લાગી હતી। રાજપીપળા શહેરના તમામ પંપ પર લાંબી કતારો જોવા મળી। લોકોએ વાહનોની ટાંકી ફૂલ કરાવી લીધી હતી। બીજી તરફ સુરતમાં પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ જ વાહન ચાલકો જોવા મળ્યા, ક્યાંય ભીડ ન હતી। આ સાથે જ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને પણ જાહેરાત કરી છે કે ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા નહીં મળે। તમામ જગ્યા પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક રહેશે, જેથી લોકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નહીં પડે। ટ્રક ડ્રાઈવરોની હડતાલને કારણે પેટ્રોલ ડીઝલની સર્જાઈ શકે છે અછત। ફળો શાકભાજી થયા મોંઘા। હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાલ પર છે, જેના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુની અવરજવરને અસર થઈ રહી છે। ત્યારે અમદાવાદમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલને પગલે શાકભાજીના ઢગલા થઈ ગયા।
શાકભાજીના નિકાસ અટકી જતા શાકભાજીના ભાવ પણ તળિયે પહોંચી ગયા, જેને લઈને શાકભાજીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. શાકભાજી પડ્યા બગડી રહ્યા છે. બીજી તરફ બહારથી આવતા શાકભાજી નહીં આવે તો શાકભાજીના ભાવ વધી શકે છે. આ બાજુ સાબરકાંઠા હિંમતનગર યાર્ડમાં હડતાલની અસર જોવા મળી. શાકભાજી વેચતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો. યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો. શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા. શાકભાજીના ભાવમાં 50% ઘટાડો જોવા મળ્યો. 20 કિલો ફ્લાવરનો ભાવ ₹400 થી 500 હતો, જે ગગડીને 120 થી 160 થયા છે. શક્કરિયા કે જેનો ભાવ ₹500 હતો તે 300 ને પહોંચ્યો, જેથી ખેડૂતોને વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. તો રાજકોટ બેડી યાર્ડમાં મોટા વેપારીઓ અટવાયા. દરરોજ આશરે ₹3 કરોડ જેટલું ટર્નઓવર અટવાયું. ખેડૂતો વેપારીઓને પડી રહી છે હાલાકી. આ તરફ સુરતમાં શેરડીના પાકને પણ અસર પહોંચી છે. સાયણ શુગર મિલના ટ્રક ચાલકે શુગર કેમ્પસમાં ટ્રકો મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો અને ટ્રક ચાલકોના વિરોધના પગલે ખેતરમાંથી શેરડી લાવવાનું કામ અટવાઈ પડ્યું છે, જેને લઈને વેપારીઓ સહિત ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાતા થયો ડખો. રાજ્યમાં ટ્રક ચાલકોની હડતાળને પગલે ભાવનગર યાર્ડે ડુંગળીની હરાજી બંધ કરી આવક બંધ કરતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. ડુંગળીને લઈને આવેલા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ યાર્ડમાં કાર્યાલય પહોંચી બબાલ કરી હતી. હરાજી શરૂ કરવા ખેડૂતોએ સેક્રેટરીને રજૂઆત કરી હતી. ભાવનગર યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને ડુંગળી ન લાવવા સૂચના આપતા મામલો વિચક્યો હતો. આ તરફ અમદાવાદમાં ડુંગળીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીની નિકાસ બંધ થવાના કારણે ખેડૂતોને ડુંગળી ઓછા ભાવે વેચવી પડી રહી છે. અમદાવાદમાં હોલસેલમાં ડુંગળીના 25 થી 30 રૂપિયા કિલો ભાવ છે, જે રિટેલ માર્કેટમાં 30 થી 50 રૂપિયા ભાવ છે. આવક વધારે હોય તો રિટેલ માર્કેટમાં ડુંગળી સસ્તી થવી જોઈએ, તેમ છતાં 30 થી 50 રૂપિયા કિલો ડુંગળીના ભાવ છે. ત્યારે જો હજુ પણ હડતાળ યથાવત રહેશે તો ભાવ વધવાની શક્યતા રહેલી છે. સુરતમાં દબાણ હટાવવા મુદ્દે ફેરિયા અને પાલિકાના સભ્યો વચ્ચે થયું દંગલ. સુરત મહાનગરપાલિકાની દબાણ ટીમે ફેરિયાઓને પકડીને ધોકાથી માર્યા. સુરતના ગોડાદરા વિસ્તારમાં સિનેમા લાઇન રોડ પર પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. ત્યારે રોડ પર સ્થાનિક ફેરિયાઓ સાથે ઘર્ષણ થયું હતું. પાલિકાની ટીમે ફેરિયાઓનો સામાન બળજબરીથી વાહનોમાં જપ્ત કરી લેતા મોટી બબાલ થઈ ગઈ. પાલિકાની ટીમ અને ફેરિયાઓ વચ્ચે રીતસરની ઝપાઝપી થઈ હતી. મામલો એટલો બીચકી ગયો હતો કે પાલિકાના કર્મચારીઓ નાના વેપારીઓ પર રોફ જમાવવા લાગ્યા હતા. ગરીબો પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. ધોકા વડે મારવા પાછળ દોડ્યા હતા, જેથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. એક કર્મચારી તો રીતસરનો દાદાગીરી કરવા લાગ્યો અને ફેરિયાવાળાને લાફા પર લાફા માર્યા. પોતાનો કિંમતી સામાન બચાવવા માટે કેટલીક મહિલાઓ પણ મેદાને ઉતરી હતી. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી. ભારે ઘર્ષણની સ્થિતિ ઊભી થતા લિંબાયત ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને મામલો થાળે પાડ્યો હતો. ઉમરગામ તાલુકાના સંજાણમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી. 3 કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી. કોળીવાડના લાકડાના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. શરૂઆતમાં કોઈ કારણોસર ગોડાઉનમાં એક ભાગમાં આગ લાગી હતી, પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાય અને લાકડા સહિત ભંગારનો સામાન સંગ્રહ કરેલો હોવાની થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગોડાઉનનો મોટાભાગની આગ જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બનાવની જાણ થતાં જ ઉમરગામના અને સરીગામના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. જોકે ભંગારના સામાન નજીક પાર્ક કરેલો એક ટેમ્પો પણ આગની જ્વાળાઓના લપેટમાં આવી જતા ટેમ્પામાં પણ આગ લાગી હતી. ટેમ્પો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. તો કચ્છના ભુજની નાગોર જીઆઈડીસીના ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગી હતી. અચાનક વિકરાળ આગથી દોડધામ મચી ગઈ હતી. ખુલ્લા પ્લોટમાં પડેલ ઓઇલ બેરલમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. અરવલ્લીમાં ગરબા રમતા રમતા યુવાનને આવ્યું મોત. જુઓ ખતરનાક દ્રશ્યો. અરવલ્લીમાં એક યુવાનને ગરબા રમતી વખતે જ યમરાજનો બોલાવો આવી ગયો અને મચી ગયો સન્નાટો. લાઈવ મોતના દ્રશ્યો નિહાળી તમારા રૂવાડા ઊભા થઈ જશે. અરવલ્લી શહેરમાં એક કાર્યક્રમમાં ગરબા ચાલી રહ્યા છે. લોકો ગરબે ઘૂમી રહ્યા છે. ચારે તરફ આનંદ કિલ્લોલનો માહોલ છે અને ત્યારે જ આ કાર્યક્રમમાં બિલ્ડર પ્રવીણ પટેલ પણ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ત્યારે જ અચાનક જ ગરબા રમતા રમતા પ્રવીણભાઈ પણ ઊભા રહી જાય છે અને કંઈ સમજે તે પહેલા જ ઢળી પડે છે. તપાસ કરતા જાણવા મળે છે કે મોડાસાની કોરલ સિટીમાં રહેતા હતા બિલ્ડર અને મૂળ જેસિંગપુરના વતની પ્રવીણભાઈનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું છે. અચાનક જ મોત થતા મોજ મસ્તીના કાર્યક્રમમાં શોકનો માહોલ છવાઈ જાય છે. આ તરફ રાજકોટવાસીઓને ડરાવી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ. રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 4 લોકોના મોત થયા. એક સાથે 4 લોકોને દિલે દગો આપતા ચિંતાનું મોજું ફરી વળ્યું.
મહેસાણા રોડની વચ્ચોવચ્ચ ઊભો કરાયેલા થાંભલો બન્યો મોતનો થાંભલો. જુઓ રૂવાડા ઊભા કરી દેતા દ્રશ્યો. મહેસાણામાં યુજીવીસીએલની બેદરકારીના કારણે એક યુવાનનું મોત થયું. મહેસાણાના રોડની વચ્ચોવચ્ચ ઊભો કરાયેલો વીજ પોલ મોતનો પોલ બન્યો. પૂરપાટ આવતા બાઇક ચાલક થાંભલા સાથે અથડાતા મોતને ભેટ્યો. રૂવાડા ઊભા કરી દે તેવા આ દ્રશ્યો મહેસાણાના બીકે સિનેમા નજીકના છે. અહીં 31ની રાત્રે બે યુવાનો નાસ્તો કરીને પૂરપાટ આવી રહ્યા હતા ત્યારે રફતારની જનૂનમાં યુવાન વીજપોલ સાથે ધડાકાભેર અથડાયો છે અને એવી ટક્કર લાગે છે કે યુવાનનો ટક્કર બાદ હાથ કપાઈ જાય છે, મોતને ભેટે છે. જ્યારે બાઇક 5 થી 6 ફૂટ દૂર થઈને ફંગોળાઈ જાય છે. જ્યારે બાઇકમાં પાછળ બેઠેલા યુવાનને પણ ઈજા પહોંચે છે. આ બાજુ વાપીના ગુંજનનગર વિસ્તારમાં બેફામ દોડી રહેલી એક કારના ચાલકે ટ્રાન્સફોર્મરને ટક્કર મારતા આગ લાગી હતી. જ્યારે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. જૈન દેરાસર નજીકથી એક કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. કાર ચાલકે બેફામ કાર હંકારતા વીજ ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાઈ. કારની ટક્કરથી વીજ થાંભલાઓ પડી ગયા. થોડી જ વારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ગઈ. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો. અમદાવાદમાં નબીરાએ જાહેરમાં તલવારથી કેક કાપી યુવાનના જુઓ સીન સપાટા. અમદાવાદમાં નબીરાએ ફરી એકવાર અડધી રાત્રે શહેરને માથે લીધું. અમદાવાદના જાહેર રોડ પર ખુલ્લેઆમ જન્મદિવસની ઉજવણી કરી લોકોની ઊંઘ હરામ કરી. ડીજેના તાલે કાર પર 1-2 નહીં પણ 3-4 કેક તલવારથી કાપીને જાહેરમાં કાયદાના ધજાગરા ઉડાડ્યા. અમદાવાદમાં જાહેર રસ્તા પર યુવકના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો, જેમાં યુવક તલવારથી કેક કાપતો નજરે પડ્યો. એટલું જ નહીં, જાણે આખો રસ્તો પોતાના નામે બુક કરાવ્યો હોય તેમ ખુલ્લેઆમ મિત્રો સાથે આતશબાજી કરી. આ ભાઈના સીન સપાટા તો જુઓ. એક મિત્ર તો આ ભાઈના કેક કટિંગનો વિડીયો ઉતારવા માટે કાર ઉપર ચડી ગયો છે. જાણે કોઈ મોટું કામ થયું હોય તે રીતે વિડીયો ઉતારી રહ્યો છે. આ વિડીયો બાપુનગરનો હોવાનું અનુમાન છે, પરંતુ વારંવાર વાયરલ થતા આ પ્રકારના વિડીયોને લઈ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હાલ વિડીયોમાં દેખાતા યુવકની શોધખોળ હાથ ધરાઈ રહી છે. દ્વારકાના સલાયામાં સફાઈ કામદારે કર્યો અનોખી રીતે વિરોધ, લીધા છાજિયા. નગરપાલિકા હાય હાયના નારાઓથી સલાયા શહેર ગુંજી ઉઠ્યું. સલાયાની શેરીઓ થાળીના નાદથી ગુંજી ઉઠી. સફાઈ કર્મીઓના ઉગ્ર વિરોધના કારણે સલાયા સંકટમાં મુકાયું. મહિલાઓના છાજિયાથી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરાયો. કેમ કે સલાયા નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને છેલ્લા 3 માસથી પગાર ચૂકવાયો નથી. નાણાં વગર નાના માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા અંતે સફાઈ કામદારોનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને સલાયામાં સફાઈ કામદારોએ નવતર વિરોધ નોંધાવ્યો. સલાયા નગરપાલિકાના સફાઈ કામદારોએ એકત્ર થઈ રસ્તે ઉતરી વિરોધ નોંધાવ્યો. રસ્તા પર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. ગામની શેરીમાં નીકળી થાળીઓ વગાડી તંત્રની ભૂલ પ્રજા સુધી પહોંચી સત્તાધીશોની આબરૂના ધજાગરા કર્યા. આ વિરોધમાં મહિલાઓએ પણ છાજિયા લઈ અનોખો વિરોધ નોંધાવ્યો. પગાર નહીં તો કામ નહીંના સૂત્રોચ્ચાર કર્યા. વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી છે. રાજકોટમાં રખડતા પશુઓને પકડવા મુદ્દે ફરી થઈ જબરી બબાલ. રાજ્યમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે પશુ નિયંત્રણ કાયદા હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં રખડતા ઢોરને પકડવા મહાનગરપાલિકાની ટીમ મેદાને આવી ગઈ છે. લાયસન્સ વગર પશુ રાખનાર પશુ માલિકો સામે પણ તવાઈ બોલાવવામાં આવી. ત્યારે લાયસન્સ વગરના પશુઓ જપ્ત કરાતા કેટલાક પશુપાલકોમાં નારાજગી પણ જોવા મળી. અત્યાર સુધીમાં ગાયત્રીનગર, સહકાર મેઇન રોડ, લીલુડી વોકડી સહિતના સ્થળેથી પશુઓને પકડી ડબ્બામાં પૂરી દીધા છે. ત્યારે આગામી દિવસોમાં પણ ઢોર પકડવાની કામગીરી વધુ ઝડપી બનશે. બીજી તરફ છેલ્લા 2 દિવસ પશુના રજીસ્ટ્રેશન માટેની કામગીરી હાથ ધરાઈ, જેને લઈ કુલ રજીસ્ટ્રેશનનો આંકડો 8625 પર પહોંચ્યો છે. શહેરમાં હજુ જો પશુ રજીસ્ટ્રેશન વગરના હશે તો તેની પણ કામગીરી ઝડપી પૂર્ણ કરાશે. આથી આગામી દિવસોમાં પણ પશુ નોંધણી પૂરજોશમાં ચાલુ રહેશે, જેને લઈ મનપાની ટીમ દ્વારા સ્થળ તપાસની કામગીરી હાથ ધરાશે. રાજકોટના ખેડૂતોને ડુંગળી બાદ મરચા અને કપાસે રડાવ્યા. રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોને કપાસનું વાવેતર કરવું મોંઘું પડ્યું છે. કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનો પાક તૈયાર થઈ ગયો છે, છતાંય લણી નથી રહ્યા. મોટાભાગના પાકમાં ઈયળે એટેક કરી દીધો છે, તો ખેડૂતોને સારા ભાવ મળવાની આશા ઠગારી નીવડી છે. ધોરાજી પંથકમાં કપાસનું બમ્પર ઉત્પાદન તો થયું છે, પણ યાર્ડમાં મણ કપાસના 1100 થી 1300 રૂપિયા સુધી જ ભાવ મળતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. જ્યારે 1600 થી 1800 રૂપિયા મણ દીઠ કપાસનો ભાવ મળે તો જ પરવડે તેમ છે.
ખેડૂતોએ હજારો રૂપિયા એક વીઘે ખર્ચ કરેલા હોય પણ હાલ ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાથે સાથે ખેતરોમાં ઉભેલા પાકમાં ઈયળનો ઉપદ્રવ બેફામ વધી જતા ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણની 4 ગુણી આવક થતા હરાજીમાં મુહૂર્તના સોદાના 20 કિલોના ભાવ 3150 સુધીના બોલાયા હોવાનું સામે આવ્યું છે. લસણની હરાજી બાદ ખેડૂત અને લસણના વેપારીઓનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નવા લસણની સિઝન શરૂ થઈ જશે અને મોટા પ્રમાણમાં લસણની આવક શરૂ થવા પામશે. રાજ્યમાં હજુ 5 દિવસ પડશે કડકડતી ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે. રાજ્યમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં ઠંડી બોકાસો બોલાવી રહી છે. ગાત્રો થીજાવતી ઠંડીના કારણે લોકો છૂટવાઈ ગયા છે. દિવસભર પણ કાતિલ પવનોના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં જ ઢંકાયેલા રહે છે. ત્યારે રાજ્યમાં નલિયા 8.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બની ગયું છે. જે બાદ 11 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો. ભુજ, ગાંધીનગર, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન, કેશોદ અને અમરેલીમાં પણ 13 ડિગ્રી ઠંડી, ડીસામાં 14 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો ચાલુ રહેશે. હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું. વધુ તાપમાન નોંધાવાને કારણે ઠંડી વધુ પડી નથી. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ઠંડી ઓછી પડી. તો મહેસાણા સહિત રાજ્યભરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. વાહન ચાલકોને ભારે હાલાકી પડી તો ધુમ્મસને લઈ રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ. વાંકાનેરના દીઘડિયા ગામે દીપડાની દહેશત જોવા મળી. દીપડાએ રાત્રિના સમયે પશુપાલકના વાડામાં પશુઓ પર હુમલો કર્યો, જેમાં 4 ઘેટાના મોત નીપજ્યા જ્યારે 1 ઘેટા સહિત 2 પશુ ઘાયલ થયા. ત્યારે દીપડાના હુમલાની જાણ થતાં જ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢના જંગલમાં સિંહ બાળની મસ્તીનો અદ્ભુત વિડીયો જોવા મળ્યો. ફરી એકવાર ગીરના જંગલમાં બાળ સિંહ મસ્તી કરતા કેમેરામાં કેદ થઈ ગયા. ગીરના જંગલનો વધુ એક અદ્ભુત વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં 2 સિંહ બાળ પોતાની અલગારી મસ્તીમાં મગ્ન જોવા મળે છે. આવા દ્રશ્યો જંગલમાં ભાગ્યે જ જોવા મળતા હોય છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં બાળ રાજા પોતાની મોજમાં ઝાડ પર ચડતા ઉતરતા જોવા મળે છે. બંને સિંહ બાળની આ મસ્તી કેમેરામાં કેદ થઈ. સિંહ પ્રેમીઓમાં આ વિડીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વિડીયો જોઈને તમે પણ ખુશ થઈ જશો. પશુ પ્રેમીઓ માટે આ વિડીયો મન મોહી લેનારો છે. ગીર સોમનાથ જિલ્લામાં ફરી સિંહની લટાર. સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં મોડી રાત્રે સિંહો ઘૂસ્યા. 3 સિંહો ગામમાં ઘૂસતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. એક પછી એક સિંહ જાણે શિસ્તમાં ચાલતા નજરે પડી રહ્યા છે. છોટાઉદેપુરમાં વિકાસ ધક્કે ચડ્યો. રોડના અભાવે એમ્બ્યુલન્સને ખેંચવી પડી. છોટાઉદેપુરમાં ફરી એકવાર વિકાસ ધક્કે ચડ્યો છે. ગામડે ગામડે રોડ બનાવ્યાના દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે આ દ્રશ્યો. છોટાઉદેપુરના કેવડી ગામે હજુ વિકાસ પહોંચ્યો નથી તેનો આ પુરાવો છે. છોટાઉદેપુરમાં કેવડી ગામમાં રોડ તો છે નહીં, ત્યારે અહીં કોઈ બીમાર પડે તો માંડ એમ્બ્યુલન્સ તો પહોંચે છે, પરંતુ ગામમાંથી બહાર નીકળવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને નાકે દમ આવી જાય છે. બીમાર રસ્તાને કારણે એમ્બ્યુલન્સને ખેંચવી પડી. મેણ ફળિયાને જોડતા રસ્તા પર સગર્ભાને હોસ્પિટલે લઈ જવા એમ્બ્યુલન્સ પહોંચી હતી, પરંતુ ખરાબ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ઢાળ ચડી શકી નહીં, જેથી ગ્રામજનોએ ટ્રેક્ટર દ્વારા ભારે જહેમત ઉઠાવી એમ્બ્યુલન્સ ખેંચી હતી અને સગર્ભાને CHCમાં પહોંચાડવામાં આવી હતી. સદનસીબે સગર્ભા સમયસર દવાખાને પહોંચી જતા સફળ પ્રસૂતિ થઈ હતી. જો કે હાલ ટ્રેક્ટર દ્વારા ખેંચીને લઈ જવાતી એમ્બ્યુલન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ શહેરના વિકાસને ગ્રહણ લાગ્યું. રેલવે ફાટક બન્યું માથાના દુખાવાનું ફાટક. જૂનાગઢ શહેરમાં વિકાસના કાર્યો પર બ્રેક લાગી હોય તેમ જોવા મળે છે. શહેરમાં 7 જેટલા રેલવે ફાટકો છે, જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ઉપરાંત જોશીપરા વિસ્તાર અને જૂનાગઢ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ખાસ કરીને રેલવે સ્ટેશન પાસેનું ફાટક છાસવારે બંધ થાય છે, જેથી વાહન ચાલકો સહિત સ્થાનિકો પણ ત્રસ્ત બન્યા છે. વારંવાર ફાટક બંધ થઈ જતા લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડે છે.
દિવસમાં 1-2 વાર નહીં 10 થી 15 વાર ફાટક ચાલુ બંધ થઈ જતા ફાટક હવે મુશ્કેલીનું ફાટક બન્યું છે. ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે 4 વર્ષથી 60 કરોડથી વધુની રકમની ફાળવણી થઈ છે, પરંતુ કામગીરી શરૂ કરવા જાણે તંત્ર મુહૂર્તની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. આ વાત મનપાના ભાજપના હોદ્દેદારો સ્વીકાર કરે છે કે ઓવરબ્રિજ ખૂબ જરૂરી બન્યો છે, પરંતુ મંજૂરી મળ્યા પછી કામ તુરંત શરૂ થશે. પરંતુ છેલ્લા 4 વર્ષથી લાખો લોકો ફાટકની સમસ્યાથી ત્રસ્ત છે. પાટણના સાતલપુરમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણીથી તરબોળ થયા છે. સાતલપુરના બાવેડા ગામે પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેથી તમામ પાકોને નુકસાન પહોંચ્યું. માયનોર કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો અવારનવાર અને બનતો જ જોવા મળે છે. આથી ખેડૂતોએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે. સાતલપુરમાં 18,000નો ખર્ચ કરીને જીરાનું વાવેતર કર્યું, પરંતુ ખેતરમાં પાણી ફરી વળતા તમામ પાકને નુકસાન પહોંચ્યું. વારંવાર કેનાલમાં ગાબડા પડે છે, પરંતુ કોઈ પણ અધિકારીઓ ધ્યાન નથી આપતા. ભાવનગરમાં બુટલેગરો બેફામ, ભાજપના જ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી. ભાવનગર શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાજપની મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી છે. ભાજપના મહિલા કોર્પોરેટરના ઘર પર આવીને બુટલેગરો નગરસેવિકા અને તેના પતિને ધમકાવતો હોય તેવો વિડીયો સામે આવ્યો. શહેરના કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા વડવા બ વોર્ડના ભાજપના નગરસેવિકા સિજલબેન ગોહિલે બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ આપી છે. સાથે જ મહિલા નગરસેવક દ્વારા ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી, જે પત્રની અંદર જણાવવામાં આવ્યું કે બુટલેગરો ઘર પર પથ્થરમારો કરે છે. ભાજપ કોર્પોરેટરના પોલીસ સામે પણ આક્ષેપ છે. સિજલબેન ગોહિલે આક્ષેપ કર્યા કે પોલીસ વાન આવી છતાં બુટલેગરને ન લઈ ગયા. પોલીસ સ્ટેશન પર બેસી રહ્યા બાદ કાર્યવાહી થઈ. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપના શાસનમાં હવે ભાજપના જ નગરસેવિકા સુરક્ષિત નથી, તો પછી સામાન્ય લોકોની પરિસ્થિતિ શું થતી હશે તે સમજી શકાય તેમ છે. બિલીમોરામાં ઘરનો કાટમાળ ઉતારતી વખતે નીકળ્યા 240 સોનાના સિક્કા, મજૂરોને લાલચ જાગી અને ચોરી લીધા. નવસારીમાં 92 લાખથી વધુના સોનાના સિક્કા માટે ખેલ થયો. મકાન તોડતી વખતે મજૂરોને સોનાના સિક્કા મળ્યા અને તેને ઘરે લઈ ફરાર થઈ ગયા. જો કે પોલીસની 2 મહિનાની મહેનત રંગ લાવી અને સોનાના સિક્કા પરત મળ્યા. બિલીમોરામાં એનઆરઆઈના એક મકાનમાં 9 મહિના પૂર્વે ડિમોલિશન સમયે મજૂરોને સોનાના સિક્કા મળ્યા હતા. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા આ બનાવમાં નવસારી પોલીસે મધ્યપ્રદેશમાં રહેતા મજૂરોના ઝૂંપડામાંથી અંદાજે 92 લાખથી વધુની કિંમતના 199 સોનાના સિક્કા કબજે કર્યા હતા. તેમજ સમગ્ર ઘટનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. 8 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા. બિલીમોરામાં જુમ્મા મસ્જિદની નજીક 100 વર્ષ જૂનું મકાન ઉતારતી વખતે સોનાના સિક્કા મળી આવ્યા. જો કે આ અંગે મકાન માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી અને મજૂરો સિક્કા લઈને પોતાના વતન જતા રહ્યા. મકાન તોડવાનું કામ આપ્યાના 6 મહિના સુધી મકાન માલિક હવાબેનને ખબર નહોતી કે તેમના ઘરમાંથી સોનાના સિક્કા નીકળ્યા હતા અને મજૂરો લઈને જતા રહ્યા છે. પરંતુ પોતાના વતન જતા રહેલા મજૂરો વચ્ચે આ સિક્કા લઈને માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને મજૂરોએ પોલીસ દ્વારા સોનાના સિક્કા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી. કુલ 240 સોનાના સિક્કા પૈકી 41 સિક્કા હજુ શોધવાના બાકી છે. અમદાવાદમાં જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીએ જ માલિકને લગાવ્યો 60 લાખ રૂપિયાનો ચૂનો. અમદાવાદમાં જ્વેલર્સ શોરૂમમાં કામ કરતા કર્મચારીને 58.74 લાખનો ચૂનો લગાવવો મોંઘો પડ્યો છે. પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સે 22 કેરેટના સોનાના દાગીના લઈ જઈ બારોબાર વેચીને લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. શોરૂમમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા દીપક પંચાલે ખોટા બિલ રજૂ કરી કુલ 58.74 લાખના દાગીના બારોબાર વેચી નાખ્યા હતા. આ મામલે શોરૂમના મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી દીપક પંચાલની ધરપકડ કરી છે. સીજી રોડ પરની સ્પાર્કલ ફાઇન જ્વેલરી સ્ટુડિયોમાં 1 વર્ષથી દીપક પંચાલ નોકરી કરતો હતો અને તેને શેરબજાર અને ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતા તે દેવું ચૂકવવા માટે તેણે અલગ અલગ સમયે શોરૂમમાંથી દાગીના ગ્રાહકોને બતાવવા અને વેચવા માટે લઈ જઈને વેચી નાખ્યા. જો કે નકલી બિલો મળતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. અમદાવાદમાં 15 લાખ પરિવારોને રામલલ્લાનું અક્ષત આમંત્રણ આપવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આ શુભ અવસર પર આમંત્રણ પહોંચાડવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત મહાઅભિયાન દેશભરમાં શરૂ કરવામાં આવ્યું. 15 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે. આ અભિયાન અંતર્ગત વિહિપ દ્વારા અમદાવાદના કુલ 68 પ્રખંડો ચલાવાશે, જેના માટે વિહિપ અને સંઘના દરેક પ્રખંડે આશરે 300 કાર્યકર્તાઓની જુદી જુદી ટીમ બનાવાઈ છે. આ ટીમના કુલ 20,400 કાર્યકર્તાઓ 15 લાખ પરિવારોનો સંપર્ક કરી તેમને અક્ષત આમંત્રણ આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલા વિશેષ પૂજિત અક્ષત હળદર અને આમંત્રણની સાથે સાથે લોકોને ઘરે ઘરે જઈને સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું. સ્કૂલમાં કળશ યાત્રાનું આયોજન.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અમદાવાદ જય શ્રી રામના રંગમાં રંગાઈ ગયું છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારની દૂન સ્કૂલ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી. સ્કૂલમાં જાણે રામ દરબાર લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કેમ કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં નિકોલ વિસ્તારની દૂન સ્કૂલમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની હાજરીમાં કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. કળશ યાત્રામાં શાળાના બાળકો રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજીના પાત્રોમાં જોવા મળ્યા. જય જય શ્રી રામના નારા સાથે કળશ યાત્રામાં જનમેદની ઉમટી. કળશ યાત્રામાં હવન અને પૂજા કરવામાં આવી. સુરતથી સમાચાર. સુરતના એરપોર્ટ પર એક જ માસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉતર્યા. સુરતમાં ડાયમંડ બુર્સ બનતા જ એરપોર્ટ ધમધમતું થઈ ગયું છે. એક જ માસમાં સુરત એરપોર્ટ પર રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉતર્યા. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ યાત્રીઓનો આંકડો પહેલી વખત ડિસેમ્બરમાં 7,000ને કુદાવી ગયો. વિદેશ જનારા પેસેન્જરોની અવરજવર વધી રહી છે. 29 ઓક્ટોબર 2023થી એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસે શારજાહની ફ્લાઇટ 5 દિવસ ઓપરેટ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યાર પછી 17 ડિસેમ્બરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈ ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે, જેના કારણે એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોની અવરજવર વધી ગઈ છે. આગામી દિવસોમાં બેંકોક, હોંગકોંગ, લંડન સહિતની ફ્લાઇટ મળવાની પણ સંભાવના જોવાઈ રહી છે. વર્ષ 2024ના પ્રારંભ સાથે અંબાજી મંદિર ભક્તોથી ઉભરાયું. નવા વર્ષના પ્રારંભ સાથે જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરે માતાજીને કેક ધરાવી 2024માં પ્રવેશ કર્યો. અમદાવાદના ભક્તો છેલ્લા 18 વર્ષથી સતત દર વર્ષે અંબાજી મંદિરમાં માતાજીને કેક ધરાવી ભક્તોને પ્રસાદ રૂપી આપી નવા વર્ષની શરૂઆત કરે છે. અંબાના ચરણોમાં કેક ધરાવી અને તેમને પ્રસાદ રૂપી ભક્તોને આપવામાં આવ્યો હતો. નવા વર્ષના પ્રારંભે વહેલી વાર સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી તો સાથે સાથે મંદિરમાં અમદાવાદના ભક્તોએ અગરબત્તી પણ ભક્તોને આપી હતી. બહુચરાજીના 2 યુવાનોએ અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી. 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરે, ત્યારે મહેસાણાના બહુચરાજીના 2 યુવાનોએ અનોખી રીતે અને પ્રેરણાદાયી ઉજવણી કરી. બહુચરાજીમાં સલૂન ધારક 2 વ્યક્તિઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સલૂન ચલાવતા 2 મિત્રો દિનેશ પારેખ અને શૈલેષ વાણંદ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ સલૂનમાં જે આવક થાય તે દાન કરી દે છે. પશુઓ માટે આ રકમ વાપરે છે. પોતે અને પોતાના ગ્રાહકોને આ દાનમાં ભાગીદાર બનાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. હાલમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહેલા યુવાનો આર્થિક તેમજ શારીરિક બરબાદીમાં વળી રહ્યા છે. ત્યારે બહુચરાજીમાં નાની એવી સલૂન ચલાવતા 2 યુવકોએ અન્ય ઉત્તમ દાખલો બેસાડ્યો છે. બીજા યુવાનો માટે પ્રેરણાદાયી બન્યા છે. મોરબી લોકસભામાં મતદારોની સંખ્યા વધીને પહોંચી ગઈ 8,25,000ને પાર. લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે મોરબીમાં મતદાર જાગૃતિને લઈને કાર્યક્રમ યોજાયો. મોરબી જિલ્લામાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે, જેમાં મોરબી જિલ્લામાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે જિલ્લામાં કુલ 7,25,100 મતદારો હતા, જેમાં 1 લાખ જેટલા મતદારોનો વધારો થતા હવે કુલ મતદારોનો આંકડો 8,25,000 પહોંચી ગયો છે. મતદારોના આંકડામાં 1 લાખનો વધારો થયો. આ સાથે અહીં લોકોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અને કાર્ય અંગે જાગૃતિ આવે તે માટે મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેરમાં એમડીવી મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન ફેરવવામાં આવશે. આ વાન શાક માર્કેટ, બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ ઊભી રાખીને લોકોને જાગૃત કરવામાં આવશે. તારીખ 29મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ ચાલશે. તેમજ આ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન અલગ અલગ સ્થળોએ લઈ જવાશે અને વિવિધ કચેરીઓમાં ઈવીએમ પણ નિદર્શન યોજવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ પણ ફાળવવામાં આવનાર છે, જે આવી ગયા બાદ મતદાન જાગૃતિ અંગે પણ કાર્યક્રમો કરવામાં આવશે. તેમજ દરેક ક્ષેત્રે 10 ઈવીએમ અને વીવીપેટની તાલીમ અપાશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.